હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રિસમસ સ્પેશિયલ ટૂટી ફ્રૂટી કેક બનાવતા શીખીશું। સૌથી પહેલાં ઓટીજીને 180 ડિગ્રી સેલ્સિયસ પર ઉપર નીચેના બંને રોડ ચાલુ કરીશું ને 5 મિનિટ પ્રીહીટ થવા દઈશું। હવે એક બાઉલમાં અડધો કપ દહીં, 1/4 કપ તેલ અને અડધો કપ ખાંડ નાખીને મિક્સ કરી લઈશું। અડધી ચમચી મિક્સ ફ્રૂટ એસેન્સ નાખીશું। બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે બાઉલ પર ચાળણી મૂકીને તેમાં 1 કપ મેદો લઈશું, 1/3 કપ કસ્ટર્ડ પાવડર, 2 મોટી ચમચી વેનીલા પ્રીમિક્સ, 1 નાની ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા। બધી વસ્તુ ચાળીને મિક્સ કરી લઈશું। હવે તેમાં 1/4 કપ દૂધ નાખીને મિક્સ કરી લઈશું। આ મેં 50 ગ્રામ જેટલી ટૂટી ફ્રૂટી લીધી છે। તેમાં અડધી ચમચી મેદો નાખીને મિક્સ કરી લઈશું। હવે ટૂટી ફ્રૂટી બેટરમાં નાખીને મિક્સ કરી લઈશું। હવે ગ્રીસ કરેલા ટીનમાં બેટરને કાઢી લઈશું। ટીનને થોડું ટેપ કરી લઈશું અને ઉપરથી ટૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરી લઈશું। ઓટીજી પ્રીહીટ થઈ ગયું છે। હવે ટીનને તેમાં મૂકીને ઉપર નીચેના બંને રોડ ચાલુ કરીશું અને 180 ડિગ્રી સેલ્સિયસ પર 30 મિનિટ બેક થવા દઈશું। મિનિટ થઈ ગઈ છે। આપણી ટૂટી ફ્રૂટી વાળી કેક રેડી છે। કેકને ઠંડી કરીને તેને ટીનમાંથી કાઢી લઈશું। અને સ્લાઇડમાં કટ કરી લઈશું।
ક્રિસમસ સ્પેશિયલ ટૂટી ફ્રૂટી કેક રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.